હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? મજામાં? તો આ મજામાં રહીશો આપણા બ્લોગ જોતા હોય એટલે બરોબર. તો આજે મિત્રો આપણે જઈએ છીએ અમદાવાદ અને આપણે મિટિંગમાં જવાનું છે બરોબર. તો અમદાવાદ અમે બે માણસ જઈએ છીએ. એકથી જવાનું છે જુનાગઢ અને જુનાગઢથી 10 વાગે સ્લીપર કોચની બસ છે તે બુકિંગ કરાવેલી છે. એમાં બેસીને આપણે જાઉં અને જે ગાડી લઈને જવાનું છે બરોબર. હાલો તો આપણે ફ્રેન્ડ્સ, તો જો અમે ડાયરેક્ટ સીધા જુનાગઢ પૂકી ગયા છીએ અને હવે અહીંયા લક્ષી પીવા ઘણી વાર બેઠા છીએ અને વાગ્યા છે 8 વાગી ગયા છે. આ કઈ લક્ષી છે બધા? રાજભોગ લચ્છી આવી ગઈ છે અમારી અને રોકાણા છે બરોબર. અને પેલા બધા જે આવે છે આપણે વાઇટ જોઈશી. મોટામાંથી પાણી આપતા થઈ ગયા. હવે ચાલુ કરી દો. ચાલો હવે તમને મળીએ આગળ બરોબર. હલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે અહીંયા અજયના સાસરા ઘરે પૂગી ગયા છીએ કેમ કે ત્યાં જમવાનું નહોતું બધું. એટલે હવે આપણે અહીંથી જમી લીધું છે. હવે સીધા જાઉં આપણે ડાયરેક્ટ આપણી બસે. તો હવે અમે બધા અહીંયા ભેગા થઈ ગયા છીએ. કંઈક વાગ્યા છે 9:30 જેવું વાગી ગયું છે અને થોડુંક મોડું થઈ ગયું. હવે આપણી પાસે અડધી કલાક જ છે. તો જો અમે બધાએ જમી લીધું બરોબર. હવે અહીંથી નીકળશું. જમવામાં હજી બાકી છે બધાને. આને જમી લીધું છે અને જો જમે છે બધા. જો અમદાવાદ જવું ને? હા, કેમ છે? સારું, મજામાં. હા ભાઈ, આપણા અજયના શાળા છે અને આપણે એના ઘરે અહીંયા રોકાવા આવ્યા છે બરોબર. કેમ કે એને અહીંયા કીધું હતું કે તમે જુનાગઢ આવો એટલે જમીને જાજો, પછી જ તમે અહીંથી નીકળજો. કેમ કે આપણે બસ આવી હતી જુનાગઢથી અમદાવાદની બરોબર. તો જો બધા અજયભાઈને જમવા બેઠા છે અને હાલો જમી લઈએ એટલે આપણે નીકળીએ બરોબર. સારું હો આકાશભાઈ. જો ભાઈ, હવે અજયભાઈ છે ને જમીન બાયણે નીકળ્યા છે. હવે એની યાર કંઈક તમે વાત કરો. આ ભાઈ કયું ના હલવાણો નીકળવાનું નામ નથી લેતો કે ને ભાઈ કંઈક. હેલો. ઈ ભાઈ શરમાઈ ગયો ભાઈ. કેટલા દીધી હોય છે કે વ્લોગ બનાવતા હોય મને શરમ આવી. એમાં શરમ આવે. અરે કહેના ક્યા ચાહતે હો યાર તને હવે તો આ તો આપણું કાઈ મહિનો થયો. જો તો ઈ દાંત કાઢે. કેટલા મહિના થઈ ગયા નિકુંભાઈ વ્લોગ નથી બનાવ્યો. હા, અટાણે વ્લોગ બનાવવો તો મને શરમ આવી ગઈ યાર. અને હું મારે કેવું અટાણે એમાં એવું છે ભાઈ, મારે થોડુંક હમણાં કામમાં પડી ગયો તો હું, એટલે હમણાં મહિનો દિવસ સુધી બંધ હતું આપણા વ્લોગનું. વ્લોગ આપણે એટલા ઉતારી રાખ્યા ને સ્પેર પાર્ટમાં કે આપણે પાસે મૂકવાનો ટાઈમ નથી, એડિટિંગનો ટાઈમ નથી. હવે આપણે ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. તમે તમારે જોતા રહેજો અને લાઈક ઠોકતા રહેજો ભાઈ. હા બરોબર છે ભાઈ, બરોબર ને? હવે કે કઈક હવે આ પબ્લિક ને આ નિકુંજભાઈ તો કઈ પ્લાન કરી નાખ્યો છે વ્લોગ નો. મને કઈ ખ્યાલ નતો, કઈ ફોન માં કીધું નહીં કે આપણે વ્લોગ ચાલુ છે તો આપણે એ રીતે યાર આપણે વાતચીત કરવું, કઈ મેન સેટ કરવું, કેમાં શું બોલવું. એમાં કઈ સ્ક્રિપ્ટ ની જરૂર નથી. આપણે ભાઈ વ્લોગ માં સ્ક્રિપ્ટ ની જરૂર ના હોય. હા, મારે ગોઠવણી તો કરીને કે ભાઈ આપણે મીટિંગ વિશે આપણે આમાં જણાવવાનું છે. અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? અત્યારે જુનાગઢ મારા સસરાના ઘરે આવ્યા. અને આપણે જવાનું ક્યાં છે? જવાનું છે આપણે અમદાવાદ બરોબર. આપણે ટિકિટ બુક થઈ ગઈ છે 10 વાગ્યાની. અત્યારે વાગ્યા છે આપણે જોઈ લેજો 9:30 થયા છે. 10 ચડી ગઈ છે. 10 વાગે તો ત્યાં પહોંચવાનું છે. આપણે 10:30 ની ત્યાંથી ડાયરેક્ટ અમદાવાદ બસ છે, સ્લીપર કોચ છે. બધી વ્યવસ્થા છે ત્યાં પણ તમને બતાવજો શું શું વ્યવસ્થા છે. શું આપણે મીટિંગમાં જવાનું છે ને? મીટિંગમાં જવાનું છે. તો ભાઈ તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં અને આપણા ભેગા કેટલા આવે છે તમને હું આગળ જતા બતાવતો રહીશ બરોબર. તો હાલો આગળ મળીએ હો. તો ફ્રેન્ડ્સ, હવે આપણી એરે જવામાં છે ને એક તો મારા વાઈફ છે. પ્રકાશ, જય માતાજી ભાઈ. હારું અજયનો બીજો હારો આ તો તમે જોયો જ છે. આને વ્લોગમાં હતો આપણે નહીં ચક્કરબાગના વ્લોગમાં હતો ભાઈ. તો હારું હો ભાઈ. હા, સબસ્ક્રાઇબ કરજો ભાઈ. ભૂલતાની લાઈક પેલા કરજો. જો અજયભાઈ છે આપણા ભેગા અને તેજલબેન છે. ક્યાં તેજલબેન? બધા વ્લોગમાં જાય છે કા? હવે બીજા ક્યાં હતા? અજયના સાસુમાં છે બરોબર. રવિના બેન છે, અજયના મિસિસ બરોબર. હવે કોઈ છે બીજા? એક આ ભાવિકા બેન છે, અજયભાઈના બેન બરોબર. અમારા ચેનલને ભાઈ લાઈક કરજો,
ફ્રેન્ડ અમે જો અહીંયા આવી ગયા રિક્ષામાં બેહીને બસ સ્ટેન્ડે અને હવે અમે ટ્રાવેલ્સની વાઇટ જોઈએ છીએ અને જો હવે અમારા બધા આટલા બધા ભેગા હાલવા વાળા હે આવા વાળા અમદાવાદથી હા ટ્રાવેલ્સ ગોતવાની છે આપણે ટ્રાવેલ્સ ક્યાં આવે ક્યાં ઊભે છે બરોબર ગોતવાનું હોય એટલે ટ્રાવેલ્સ મળી જાય એટલે સીધા આપણા ચોકામાં જઈને ઉઈ જાય સીધા અને પછી સીધા સવારે ડાયરેક્ટ સીધા અમદાવાદ બરોબર અહીંયા બસ સ્ટેન્ડે તો પહોંચી ગયા છીએ જુનાગઢના બસ સ્ટેન્ડ હે રાતના 10 વાગ્યા છે બરોબર જો હવે અમે અહીંયા જુનાગઢમાં ગાંધી ચોકી પૂછી ગયા છીએ અને બસ સ્ટેન્ડમાં 10-15 મિનિટની વાર છે બરોબર તો હું એમ વિચારું છું કે અહીંયા હે ને આપણે પ્લેન પડ્યું છે એ પ્લેનને જરાક આપણે હે ને ધક્કો મારી એટલે ઉપડી જાય એમ છે અને મિત્રો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પ્લેનમાં લગભગ હે ને બધા હમાઈ હે અને ઓલો પંખો એ છે ને એ નહીં હાલે ઓલો પંખો નહીં હાલે એ પંખાને આપણે વાહે ફિટ કરી દેવાનો છે અને આપણે ઓલો એને ઉપર કરી દેવું અને આપણે એક ઘરનો 2 પંખા લઈ આવીને એક આગળ ને એક પાછળ ફિટ કરી દઈ અને હું હે ને ઓલો રિક્ષાનો નાળો લઈ આવું બરોબર અને એ એન્જિનમાં હે ને મારીને હાલતી કરું તો પ્લેન ઉપડી જાય તો આપણે ડાયરેક્ટ પ્લેનમાં જ વયા જાય અમદાવાદ બરોબર ચાલુ જ છે અમારા ભેગા આટલા જણા આવવામાં છે ભાઈ જો આ બધા એના મોઢા જામાં છે બતાવેલા ગાંધી ચોક 10:30 માં 5 મિનિટની વાર છે અને 11:15 વાગે બસ આવે આપણી અમદાવાદ વાળી હાલો ફ્રેન્ડ્સ ફાઇનલી તો આપણે બસમાં બેસી ગયા છે એક્ઝેક્ટ બરોબર અને બસ પણ નીકળી હાલતી પણ થઈ ગઈ છે અજયભાઈ ની ઓલા સોફામાં બેઠો ક્યાં અજય અજયભાઈ હાવ છેલ્લે બેઠો છે હાલો હુઈ જાવ ને હવે તો એ બાજુ આવી પછી નીરજ જો અજય ને એ બાજુ ઉતારે અને ભાવિશા ને તેજલબેન અહીંયા આગળ છે અમારે આગળ અમે અહીંયા વચ્ચે છીએ બરોબર તો હાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે ગુડ નાઇટ કરીએ બરોબર અને એવું હોય છે આગળ બતાવવા જેવું તો હું આગળ તમને પાછો બતાવી દઈશ બરોબર બાય બાય હાલો ફ્રેન્ડ્સ તો જો અમે બસમાંથી થોડોક ઇન્ટરવલ પડ્યો હોય બરોબર તો રાતના 12 વાગ્યા છે અને અમે ક્યાં પહોંચ્યા છીએ કંઈ ખબર નથી કાજી હું ધોરાજી ધોરાજી ભારી અમે ક્યાંય આગળ નીકળી ગયા છીએ હવે બરોબર હજી જેતપુરે નથી પૂગ્યા ધોરાજી અહીં પાસે જો મોટા ગુંદાળા આમ જાય છે હાલો ભાઈ તો જ્યાં જાય ને આપણે તો સૂતું રહેવાનું છે બરોબર હાલો ફ્રેન્ડ્સ તો જુઓ અમે રાતના 1 વાગ્યો છે અને અમને ચા પાણી પીવા માટે થોડોક 10 મિનિટનો ઇન્ટરવ્યુ આપ્યો છે કાજલ તો સૂતી છે અને જો આ કંઈક લેડીઝ અહીંયા લઈએ છે ચોકલેટ બોકલેટ આ બધો મોલ છે આ ભાઈનો ચોકલેટ બોકલેટ છે લા અહીંયા હે ના ચોકલેટ બોકલેટ ને ઘરે નવી નવી વસ્તુ સમજો આપણે ચા પીવો છે અમારી બસ તો આ છે ભાઈ મધુરમ બરોબર અમે આવી હોટલમાં જમવાનું બધું છે એ તો હોતી ભાઈ તારી બેન આપણી બસ આ મધુરમ જો લખેલું છે બીજી છે ને એ બીજાની એ આપણી નથી આપણી આ છે વચ્ચે અહીંયા ચા પાણી પીવાનો ઇન્ટરવ્યુ આપ્યો છે ફ્રેન્ડ્સ તો હવે આપણે કદાચ આ છેલ્લો ચાર્જ પીવાનો હોય કદાચ હજી એક બીજો સ્ટોપ કરે કેમ કે આપણે સવારે 6 વાગે મૂકવાના છે બરોબર તો તમે આપણા ગ્રુપમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ બરોબર તો આગળ જતા હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો જુઓ હવે અમે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ સવારના 6:30 વાગ્યા છે અને
હજી બધા ઉઠીને જ જો આવ્યા છે. રિક્ષો બાંધી લીધો છે આપણે. હાલો બેહો. ફાઇનલી અમે હવે અમારા હોટલે જશું અને ત્યાં નાહી ધોઈ ફ્રેશ થઈને પછી આપણે મીટિંગમાં જશું, બરોબર ને? હાલો ફ્રેન્ડ્સ, જુઓ હવે અમે પહોંચી ગયા છીએ અહીંયા અમારા હોટલે ચિત્રકૂટ ટ્વિન્સમાં, બરોબર? હા હા હા, તમારું બધાને લેવાનું જ છે ભાઈ. હા તો મને કેમાં રાખ્યો તમે લો? વિડીયો એડિટિંગ વાળા. જો ભાઈ અમદાવાદ પહોંચી ગયા ફાઇનલી, બરોબર? અહીંયા એક અમારા કૃપાલી બેન જામ ઉપલેટાથી આવેલા છે અને જોઈ પહોંચી ગયા અહીંયા. ક્યાં? આ જો ઉત્થાન સંસ્થાનો બોર્ડ છે અહીંયા, બરોબર? જો હાલો ફ્રેન્ડ્સ, તો હવે થોડાક ફ્રેશ થઈ જઈ અને પછી મળીએ, બરોબર?